મનરેગા યોજનામાં થયેલા કૌભાંડનું વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। આમોદના પુરસા ગામે વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યો। મનરેગા યોજના હેઠળ વેરાઈ માતા મંદિરથી ખેતર તરફ જતો રસ્તો બનાવવામાં આવ્યો હતો અને ગામમાં રિયાલિટી ચેક કરતા રસ્તો માત્ર કાગળ પર જ બન્યો હોવાનું ખુલ્યું છે। રસ્તાના નામે માત્ર રેતીનું પુરાણ કરાઈને ગેરરીતિ આચરાઈ હતી। કૌભાંડને લઈને રસ્તાના અભાવે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખાતે આવેલા પુરસા ગામ ખાતે આજે વીટીવીની ન્યૂઝ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચી હતી, જેમાં મનરેગા હેઠળ કરવામાં આવેલા કામગીરીની અંદર ગોબાચારી થઈ હોય એવા આક્ષેપો લાગ્યા હતા। આજે સ્થળ નિરીક્ષણ કરતા આજે આપણે જોઈ શકીએ છીએ વિઝ્યુઅલ્સની અંદર કે આ જે રોડ છે વેરાઈ માતાના મંદિર પાસેથી આવેલો છે અને બહાર જવાનો રસ્તો છે। આ રસ્તાની અંદર મેટલ તથા કોન્ક્રીટ પાથરવામાં આવ્યો હતો, એવા મનરેગા હેઠળ પાથરવામાં આવ્યો હતો। પણ આજે આપણે સ્થળ પર જોઈ શકીએ છીએ વિઝ્યુઅલ્સની અંદર કે આની અંદર કોઈ મેટલ જેવું કંઈ દેખાતું જ નથી અને સ્થળની અંદર આપણે સીધું જ જોઈ શકીએ છીએ કે આની અંદર સીધે સીધું દેખાઈ રહ્યું છે કે ગોબાચારી થઈ છે। આજે ગૌરવ પટેલ, હું આજે વીટીવી તરફથી અહીંયા સ્થળ નિરીક્ષણ કરવા આવ્યો છું, ત્યારે આપણે ખુદ જોયું છે કે આની અંદર ખાલી માત્ર ને માત્ર આ રેતી જ દેખાઈ રહી છે। આ રેતી જ દેખાય છે, આની અંદર મેટલ કોઈ દેખાતા છે નથી। હવે આની અંદર એવું કહેવામાં આવ્યું છે ગામજનો દ્વારા કે કમસે કમ અડધો કરોડ મીન્સ કે 50 લાખ રૂપિયા ખર્ચો થયેલ છે। હવે વાત તો સાચી જ હશે, હવે આપણે તપાસ કરીશું ને આગળની વિગત મેળવીશું। હું ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ ભરૂચ।